હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફ્રેન્ડ્સ, અત્યારમાં ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે વરસાદ ચાલુ છે, ધીમે ધીમે છત્રી લઈને પહોંચી જઈએ દુકાને. અને આજે આપણે લોટ લઈ લીધો છે ગાઈઝ, તો આપણે પહેલાં જઈએ દુકાને. ઓકે ગાઈઝ, ધીસ ઇઝ માય અમ્બ્રેલા અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. ગાઈઝ વગર કીધે આજે વડી હાલીને જવાનું છે, કારણ કે વરસાદ ચાલુ હોય, બાઇક છે નહીં, ગાડી છે પણ હવે ગાડી લેવાનું મન ન થયું એટલે હાલીને જઈએ. હાલો ફ્રેન્ડ્સ, ઘોડીઓ જુઓ ગાઈઝ, વછેરું પણ છે, જુઓ રહ્યું અવાડે છે, અવાડાની બાજુમાં ઊભું છે વછેરું વરસાદમાં. જુઓ ગાઈઝ, માછલીઓને દઈ દીધો છે લોટ. ગાઈઝ આજે ઘણી માછલી આવી, મોટી મોટી છે બહુ જ, અમુક તો 1-1 ફૂટની હશે. જો આયરી મોટી, જો આયરી દેખાય ગાઈઝ, ઘણી મોટી મોટી માછલીઓ છે. પ્લીઝ આવજો બધા, રિક્વેસ્ટિંગ ટુ યુ ઓલ ઓફ યુ. સો ગાઈઝ હાલો આપણે જશું હવે દુકાને પાછા. ગાઈઝ આ આખામાં જેમ તેમ બધું પડ્યું છે, અને ઓલો રૂમ જે છે ભૂસાનો આખો ભરેલો છે. અહીંયા હજી 150 ગુણ ભૂસું આવશે ગાઈઝ, એટલે આખું આપણે ક્લીન કરવાનું છે. જલ્દીથી કરી નાખીએ ગાઈઝ, હમણાં ગાડી આવી જશે. ગાઈસ જગ્યા થઈ ગઈ છે, રૂમ ક્લીન થઈ ગયો. અહીંયા ભેજ ન લાગે એટલા માટે પૂઠા લગાવી નાખ્યા છે, અને આ બધો વેસ્ટેજ હવે ભંગાર દેવાનો છે. ચાલો થઈ ગયો ક્લીન રૂમ. અહીંયા આવી જશે ભૂસું. ગાઈઝ આપણે ઘઉં લઈ લીધા છે માછલીઓ માટે, કંઈક એપ્રોક્સ 200 કિલો જેવા છે. ગાઈઝ બતાવવાનું રીઝન શો ઓફ નથી, ખાલી એ રીઝન છે કે તમે પણ ગાઈઝ આવું સ્ટાર્ટ કરો. અમે જો ચકલીઓને ફીડર્સ, ગાયો માટે અવાડા, અને આ એટલે અમારાથી ફૂલની તો ફૂલની પાંખડી જે પોસિબલ થાય છે એ કરીએ છીએ. વિષ્ણુજીના 10 અવતારમાંથી એક અવતાર મત્સ્ય અવતાર પણ હતો ગાઈઝ, એટલે માછલીઓ પણ આપણા દેવતા જ કહી શકાય. તો ગાઈઝ એના માટે હવે આપણે કંઈક કહીએ, ગાયો માટે, ચકલીઓ માટે, કૂતરા માટે આખું ગામ કરે છે, પણ હવે આપણો માછલીઓ તરફ વળીએ, અને માછલીઓની પણ સેવા માટે આવી રીતે ઘઉંનો લોટ છે, બિસ્કિટ્સ છે, રોટલી છે, તો એ માછલીને ખવડાવીએ જેથી માછલીઓ પણ જીવી શકે. ગાઈઝ ભૂસાની ગાડી આવી ગઈ છે. જો ગાઈઝ વરસાદ ચાલુ છે છતાં પણ કામ ચાલુ છે. જો અહીંયા વરસાદ અંદર પાણી પડે નહીં એટલે અહીંયાથી આખો પેક કરી નાખ્યો, અને અહીંયાથી હવે ભૂસું ઉતરે છે. આપણું આખો રૂમ ભરવાનો છે, લાઈનમાં આખું ગુણ ભરાઈ જશે. જો ગાઈઝ કામ ચાલુ જ છે, વરસાદ હોય ગમે એ હોય, જાડેજા સ્ટોર 24/7. હવે કામ ચાલુ થશે, અહીંયાથી ત્યાંથી લાસ્ટથી ગોઠવાનું ચાલુ થશે, અહીંયા સુધી આવી જશે. ગાઈઝ આખો રૂમ ભરાઈ ગયો છે. ગાઈઝ અહીંયા સુધી 140, અને જગ્યા નહોતી એટલે 10 અહીંયા, એટલે 150 ગુણ આવી ગઈ ગાઈઝ ટોટલ આખી. સો ગાઈઝ કંઈક અપ્રોક્સ સાંજના 4 વાગી ગયા છે. હજી આપણે કામમાં જ છીએ, આજે કામ જ ચાલુ છે, ક્યાંય જવાનો ટાઈમ નથી. હજી અંદરનો રૂમ પણ ગાઈઝ ક્લીન કરવાનો છે, ફોલો કરી લઈએ જલ્દીથી. બિસ્કિટ સરખા રાખી દીધા છે હમણાં. હવે નીચેનું કામ પતાવવું છે, બધું જેમ તેમ પડ્યું છે, ફ્રેન્ડ્સ જેમ તેમ કરી નાખી જલ્દી.
ફ્રેન્ડ્સ જુઓ થઈ ગયું છે એકદમ ક્લીન. ટાઈમ જ નહોતો મળતો ફ્રેન્ડ્સ. જુઓ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે દુકાન. હાઇજીનિક ટોટલ મેન્ટેન કરવાની ટ્રાય કરી છે ગાઈસ. આ ચિપ્સને બધું બાજુમાં પછી રાખી દઈશું. હમણાં અહીંયા રાખ્યું છે. જો ગાઈસ એકદમ ચોખ્ખી ચોખ્ખી વસ્તુ હશે, કોઈ ગડબડ નહીં હોય, બધું ચોખ્ખું એકદમ. ઓકે ગાઈસ ચલો હવે બહાર જઈએ, બહુ ગરમી થઈ ગઈ. જો ગાઈસ ફૂલ ગરમી, ફૂલ ઓન ગરમી છે ગાઈસ. જો પરસેવો દેખાય ગાઈસ ફૂલ. ઘરે આવી ગયો છું કારણ કે નાવું પડશે. આખો પરસેવાથી ભીનો થઈ ગયો છું. થોડોક નાસ્તો પાણી કરી લઈએ, ચાય પાણી પી લઈએ, થોડાક ફ્રેશર અપ થઈ જઈએ પછી. ઓ કર્મરાજી વેલકમ વેલકમ. અરે હંતાઈ ગયા. જો ગાઈસ અમારો વેલકમ ક્લબ આવી રીતે આવે કર્મરાજ રોજે. નાઈ લીધું છે હવે દાદા પોત્રો ને હું જઈએ છીએ મંદિરે દર્શન કરવા, ઠાકર મંદિરે. ને દીપમાલા કરી છે એટલે જોવા જઈએ છીએ કેવી સરસ લાગતી હશે. હાલો ગાઈસ જઈએ. ગાઈસ મંદિરે પહોંચી ગયા છીએ. આ દીપમાલા થઈ ગઈ છે. વાહ ગાઈસ હાલો. ગાઈસ દીપમાલા પ્રગટાવી છે. સો ગાઈઝ આરતી તાણે અમે પહોંચી ગયા હતા. આરતીમાં પણ અમે ભાગ લીધો એટલે બહુ મજા આવી. અને દીપમાલા બહુ સરસ લાગતી હતી ગાઈઝ. મંદિરે આવજો હવે. રોજે સાંજે દીપમાલા હશે આપણા ઠાકર મંદિરે મોટી ભાડઈ. ગાઈઝ 7 વાગે આરતી થાય છે, આવજો બધા. ગાઈઝ દીપમાલા થઈ એનાથી મંદિરની શોભા બહુ જ વધી ગઈ છે. દીપમાલાથી બહુ જ સરસ લાગતું હતું. સો ગાઈઝ 8:30 વાગી ગયા છે. હવે આપણે કરશું દુકાન બંધ. હાલો જઈએ હવે ઘરે. તો ગાઈઝ જમી કરીને થઈ ગયા છીએ ફ્રી. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.